હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા વેલનેસ વિઝન ગ્રુપમાં સૌનું સ્વાગત છે. તો આજે આપણે જાણીશું કે ફાઉન્ડેશનલ ન્યુટ્રિયન્ટ્સમાં જે પણ ન્યુટ્રિયન્ટ્સ છે એનું શું ઇમ્પોર્ટન્સ છે. તો સૌથી પહેલું કે આપણને ખબર છે કે ઓપ્ટિમલ હેલ્થ મેળવવા માટે 4 પિલર્સ ઉપર કામ કરવું પડશે. ફર્સ્ટ છે એક્સરસાઇઝ, પછી છે પોઝિટિવ એટીટ્યૂડ, ત્રીજું છે એડિક્વેટ રેસ્ટ અને ચોથું છે ગુડ ન્યુટ્રિશન ફ્રેન્ડ્સ. તો આપણે ગુડ ન્યુટ્રિશન નહીં લઈએ તો ક્યાંક આપણે ઓપ્ટિમલ હેલ્થથી વંચિત રહી શકીએ છીએ ફ્રેન્ડ્સ. તો ફાઉન્ડેશનલ ન્યુટ્રિયન્ટ્સમાં કયા કયા કી ન્યુટ્રિયન્ટ્સને સમાવેશ કરવામાં આવ્યો છે? તો એમાં છે પ્રોટીન, ફાઇબર, ઓમેગા-3 અને વિટામિન્સ, મિનરલ્સ ફ્રેન્ડ્સ. તો પ્રોટીન કેમ ફાઉન્ડેશનલ ન્યુટ્રિયન્ટ ગણવામાં આવે છે? તો પહેલું તો એ જોવા મળ્યું છે કે દર 10માંથી 9 લોકો રોજની પ્રોટીન રિક્વાયરમેન્ટથી અનઅવેર છે ફ્રેન્ડ્સ. અને આપણું શરીર આપણને ખબર છે 70% પાણી છે અને બાકીનો જે 30% છે એમાંથી 15થી 17% આપણું શરીર પ્રોટીનથી બનેલું છે ફ્રેન્ડ્સ. તો પ્રોટીન કેમ જરૂરી છે? તો કારણ કે તે આપણને હેલ્ધી સ્કિન, હેર અને નેલ્સ આપે છે. તે આપણને એનર્જી સોર્સ પૂરો પાડે છે, આપણા હોર્મોન્સ અને બ્રેઇન કેમિકલ્સને બનાવે છે, આપણા શરીરના ટિશ્યુઝને ગ્રો અને રિપેર કરી આપે છે, તે આપણા ફૂડને બ્રેકડાઉન કરીને એબ્ઝોર્બ થવામાં મદદ કરે છે. પ્રોટીન આપણા મસલ્સને બિલ્ડ કરે છે, તે આપણી ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરે છે અને તે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને નોર્મલ કરી આપે છે અને જરૂરી મોલેક્યુલ્સને શરીરમાં વહન કરે છે ફ્રેન્ડ્સ. અને ડીએનએ અને આરએનએનું રેગ્યુલેશન કરવામાં પણ મદદ કરે છે ફ્રેન્ડ્સ. આ થઈ પ્રોટીનની વાત. એના પછી બીજું કી ન્યુટ્રિયન્ટ છે ઓમેગા-3 વાયા EPA અને DHA ફ્રેન્ડ્સ. તો ઓમેગા-3ને ફાઉન્ડેશનલ ન્યુટ્રિયન્ટમાં કેમ સમાવેશ કરવામાં આવે છે? તો એ આપણી બુદ્ધિને વધારવામાં મદદ કરે છે, કાર્ડિયોવેસ્ક્યુલર પ્રોબ્લેમ્સના રિસ્કને ઓછું કરે છે, એજ રિલેટેડ આંખના પ્રોબ્લેમ્સથી આપણને બચાવે છે, શરીરમાં ઇન્ફ્લેમેશનને ઓછું કરે છે અને કોલેસ્ટ્રોલ પણ ઓછું કરે છે ફ્રેન્ડ્સ. અને હું વાત કરું ઇન્ફ્લેમેશન, સૂજનની, તો કોઈ પણ બીમારી આવતા પહેલાં આપણા શરીરમાં સોજા આવતા હોય છે. તો ઓમેગા-3 રેગ્યુલર આપણે લઈએ છીએ ત્યારે આપણને ઇન્ફ્લેમેશનથી પણ આપણે બચી શકીએ છીએ ફ્રેન્ડ્સ. ત્રીજું કી ન્યુટ્રિયન્ટ છે ફાઇબર. ફાઇબરને ફાઉન્ડેશનલ ન્યુટ્રિયન્ટ માનવામાં આવે છે કારણ કે પહેલું તો એ જોવામાં આવ્યું છે કે દર 10માંથી 7 લોકો રોજની ફાઇબરની જરૂરિયાતથી વંચિત રહી જાય છે. તો ફાઇબર શું કામ કરે છે? તે આપણા કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર લેવલ્સને ઓછું કરે છે, તે આપણને ઇન્ફ્લેમેશન ઓછું કરે છે અને હોર્મોન્સને બેલેન્સ કરી આપે છે ફ્રેન્ડ્સ. તે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમથી પસાર થતી વખતે ટોક્સિન્સને ક્લીન્સ કરે છે. ફાઇબર એક ગુડ બેક્ટેરિયાનો ખોરાક છે, એટલે ગુડ બેક્ટેરિયાની આપણા ગટમાં વૃદ્ધિ થાય છે. ફાઇબર શરીરમાં ન્યુટ્રિયન્ટ્સનું એબ્ઝોર્પ્શન થવામાં મદદ કરે છે અને ગટની લાઇનિંગ એટલે કે દિવાલને મજબૂત કરે છે અને ઇન્સ્યુલિન રેગ્યુલેશનમાં પણ હેલ્પ કરે છે ફ્રેન્ડ્સ. અને ચોથું કી ન્યુટ્રિયન્ટ છે કે વિટામિન્સ અને મિનરલ્સ. તો સૌથી સિમ્પલ હું એક્ઝામ્પલ આપું ફ્રેન્ડ્સ. તો સપોઝ આપણે અહીંયાથી સાઉથ ઇન્ડિયા એટલે કે સપોઝ ચેન્નાઈ જવું હોય તો આપણે ટ્રેનમાં જઈએ તો લગભગ 2 દિવસ ઓછામાં ઓછા થઈ જાય. અને જો આપણે પ્લેનમાં જઈશું તો આપણે ત્યાં જલ્દી પહોંચી જઈશું. એવી જ રીતે વિટામિન્સ અને મિનરલ્સ આપણા શરીરમાં જે પણ કામ થઈ રહ્યા હોય છે, આપણે સૂઈ જઈએ કે આપણે જાગતા હોઈએ ત્યારે એની સ્પીડ વધારી દેશે અને એ રોજે રોજ આપણા માટે લેવા જરૂરી છે. તો વિટામિન્સ શું કામ? તો આંખોની હેલ્થ, ઇમ્યુન ફંક્શન, સ્કિન હેલ્થ, નર્વ હેલ્થ, બોન હેલ્થ, એન્ટીઓક્સિડન્ટ્સ અને વિવિધ મેટાબોલિક પ્રોસેસીસ માટે જરૂરી છે. એવી જ રીતે મિનરલ્સ શું કામ? તો શરીરમાં ફ્લુઇડ્સને રેગ્યુલેટ કરે, ઓક્સિજન ટ્રાન્સપોર્ટ કરે છે, બોન્સ ફોર્મેશનમાં મદદ કરે છે, ડીએનએનું સિન્થેસિસ કરે છે અને હાર્ટબીટ્સને પણ રેગ્યુલેટ કરે છે. એક ચોંકાવનારું તારણ એ છે કે દર 10માંથી 8 લોકો માઇક્રોન્યુટ્રિયન્ટ્સની ડેફિશિયન્સીથી પીડાય છે ફ્રેન્ડ્સ. હવે લાસ્ટમાં વાત કરું કે આ ન્યુટ્રિયન્ટ્સ મોર્નિંગમાં લેવાથી આપણને શું ફાયદો થશે? તો સવારે તે વધારે સારી રીતે આપણા શરીરમાં એબ્ઝોર્બ થઈ જાય છે આપણા બોડીમાં અને રાતની ઊંઘ આપણી સારી થાય છે. રાત્રે આપણો મેટાબોલિક રેટ 15% ઓછો થઈ ગયો હોય છે, એટલે પ્રોટીનનું ઇમ્બેલેન્સ થયેલ હોય છે. રાત અને દિવસ પ્રમાણે ગટ બેક્ટેરિયા પણ બદલાય છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી અને ગ્લુકોઝ ટોલરન્સ પણ ઓછું થઈ જાય છે રાત્રે. તો સવારે જ્યારે આપણે મોર્નિંગમાં ન્યુટ્રિશન આપીએ છીએ આપણા બોડીને ત્યારે બધું બેલેન્સ થઈ જાય છે. અને જ્યારે આપણે એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ ઘરની બહાર આપણે જઈએ કે આપણું રોજનું કામકાજ ચાલુ કરીએ તે પહેલાં જો આપણે મોર્નિંગમાં ન્યુટ્રિશન લીધું હશે તો તે ફ્રી રેડિકલ્સ એટલે કે અશુદ્ધિઓ સામે આપણને રક્ષણ આપશે, પોલ્યુશનથી થતા
નુકસાનથી આપણને બચાવશે, ઇમ્યુનિટી આપણી સ્ટ્રોંગ રાખશે, એન્ટીઓક્સિડન્ટનો ફાયદો આપશે અને આપણી મસલ હેલ્થ, હાર્ટ હેલ્થ, ગટ હેલ્થ સુધારશે અને આપણો મૂડ પણ સુધારશે. અને આપણો મૂડ સુધરશે તો આપણો આખો દિવસ પણ સુધરશે ફ્રેન્ડ્સ. અને બીજું, આપણું એનર્જી લેવલ અને મેટાબોલિઝમને પણ બૂસ્ટ કરે છે જ્યારે આપણે મોર્નિંગમાં આપણા શરીરમાં ન્યુટ્રિશન આપીએ છીએ ત્યારે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.